બાપરે. હં? હા. જુઓ, પૈસા ક્યારે આપવાનો છો? 6 મહિનાથી તમે મારી શોપ પર આવો છો અને શોપિંગ કરીને જતા રહો છો અને પૈસા નથી આપતા. એ નથી આપતા ને? ખબર છે બેલેન્સ કેટલું છે? 15,000 આઉટસ્ટેન્ડિંગ છે. ક્યારે આપશો? મારા હસબન્ડની નોકરી ચાલી ગઈ. 6 મહિના થઈ ગયા. ઘરમાં ખાવા માટે પણ ખૂબ તકલીફ છે સર. ભાડું આપવા માટે પણ હાથમાં પૈસા નથી. શું કરું કંઈ પણ સમજાતું નથી. તમે જો થોડો ટાઈમ આપો તો થોડું દેવું લઈને પણ હું તમારું દેવું ચૂકવી દઈશ. વાર્તા ના કરો. અત્યારે જ મને બધું પેમેન્ટ આપી દો ત્યારે જ હું અહીંયાથી જઈશ. એ સિવાય નહીં જવું. અરે તમારી જાતને સમજો છો શું? 1 રૂપિયો નહીં આપવાથી હું બિઝનેસ કેવી રીતે કરીશ? તમારા જેવાને મદદ કરવી જ મારી ભૂલ હતી. પ્લીઝ સર ચિલ્લાઓ નહીં. પાડોશીઓ સાંભળશે તો ઇજ્જત જતી રહેશે. હવે વાર્તા છોડો. પૈસા આપો તો જ હું અહીંયાથી નીકળવાનો છું. નહીં તો અહીંયા જ રહીશ. ક્યાંય નહીં જવું. અહીંયા જ સૂઈ જઈશ. હા. અરે આ શું થયું? પ્લીઝ સર કોઈ આવીને જોશે તો સારું નહીં લાગે. પ્લીઝ સર તમે ચાલ્યા જાઓ ને. કંઈ જ નહીં કરું. તમે બેલેન્સ સેટ કરો ત્યારે જ હું જઈશ. નહીં તો હું અહીંયા જ રોકાવાનો છું. હા. ઠીક છે સર. તમારા પૈસા હું 1 મહિનામાં આપી દઈશ. કૃપા કરીને અત્યારે ચાલ્યા જાઓ. 1 મહિનો શું 1 દિવસ પણ હું વેઇટ નહીં કરું. સમજ્યા કે નહીં? હે ભગવાન, આ માણસ તો અત્યારે કેવું હેરાન કરે છે. હવે શું કરું? હવે હું વાત બદલીને જોઉં છું એ શું કરે છે. આમ જુઓ, હું તમને એક ઓપ્શન આપવાનો છું. જો તમને ઓકે હોય તો મને બતાવો. એ શું છે સર? એવું છે ને કે તમારે મારી સાથે થોડો સમય વિતાવવાનો છે. જો તમે મારું ઓપ્શન ઓકે કરો તો આપવાના 15,000 હું તમને માફ કરી આપીશ. થોડું બરાબર વિચારીને જુઓ. ઓકે હોય તો બંને માટે સારું જ છે. નહીં તો હું અહીંયા જ સૂઈ જઈશ. શું સર, મને જોઈને શું લાગે છે તમને? હવે તમને ખૂબ ગુસ્સો આવે છે ને? પૈસા માંગુ તો તમે વાર્તા બનાવો છો. મારા પૈસા આપી દો ને હું અહીંયાથી જતો રહીશ. મારા તમે પૈસા આપશો તો ચૂપચાપ જતો રહીશ. જો ના આપ્યા તો સમજો. લાગે છે માછલી જાળમાં ફસાઈ ગઈ. જોઈએ. ઠીક છે. ફરીવાર પૈસા તો નહીં માગો ને? ના, હું ક્યારે પૈસા માટે નહીં પૂછું. જો તો પણ મારી ઉપર શક હોય તો મારી શોપમાં આવીને તું મને કહેજે ને. શું વિચારે છે? જલ્દીથી બોલ. ઠીક છે સર, તમે અંદર આવો. સારું, હું નીકળું છું. અચ્છા ઠીક છે આના સર. પછી તારે કોઈ પૈસા આપવાની જરૂર નથી. હા, જો વધારે પૈસા જોઈએ તો મારી શોપ ઉપર આવીને તું લઈ લેજે. બરાબર? ઠીક છે સર. નીકળું છું. હે ભગવાન, છેવટે મારી હાલત કેવી થઈ ગઈ. બધું મારું નસીબ. સર 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 ગોપાલ સર સર તમે કેમ છો સર તમે? જુઓ સંભાળીને સર. બેસો. શું સર, શું થયું તમને? અચાનક તાવ આવી ગયો. પછી હું હોસ્પિટલે ચેકઅપ માટે ગયો તો કીધું કે વાયરલ છે. 3 દિવસથી હોસ્પિટલમાં હતો હું. આજે સવારે જ હું ડિસ્ચાર્જ થઈને આવ્યો. ખબર છે સર, ઓફિસમાં બધા વાત કરતા હતા, મેં સાંભળ્યું હતું. એ કહેતા હતા કે આજે જ તમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈને આવ્યા છો.
એટલા માટે તમને મળવા માટે હું આવી. અ, અ, ખૂબ આભાર મેડમ. અને સર, જ્યારથી હું આવી છું ત્યારથી જોઉં છું, લાગે છે તમારા સિવાય ઘરમાં કોઈ નથી. શું તમે અહીંયા એકલા રહો છો? હા મેડમ, હું અહીંયા એકલો જ રહું છું. મારા ઘરના બધા ગામડે ગયા છે. જો તમે એકલા જ રહો છો તો ખાવા પીવાનું કેવી રીતે થાય છે તમારું? એક કામવાળી દરરોજ આવીને ટિફિન, લંચ, ડિનર બધું પ્રિપેર કરીને હોટબોક્સમાં મૂકીને જતી રહે છે. આવી રીતે ઘરમાં એકલું રહેવું સરળ નથી સર. એ પણ અત્યારે તબિયત સારી નથી ત્યારે ઘણી તકલીફ થતી હશે ને? તમે સાચા છો. હું શું કરી શકું? એકલા રહેવાથી બધું મેનેજ કરવું પડે છે. તમારી વાત પણ સાચી જ છે સર. મેડમ, મારા માટે એક નાની મદદ કરી શકો? શું વાત છે, કહો ને સર. બહાર ટેબલની ઉપર હોટ વોટર રાખેલું છે, તે લઈને આવો ને. મારે દવા લેવાની છે. અરે બસ આટલી વાત? નો પ્રોબ્લેમ, હું હમણાં લઈ આવું છું. થેન્ક યુ મેડમ. સર આલો ગરમ પાણી. હમ. હમ. ઠીક છે સર, તમે તમારું ધ્યાન રાખજો. મારે મોડું થાય છે, હું નીકળું છું. આ શું મેડમ, આટલી જલ્દી શું છે? ના, ઘણી વાર થઈ ગઈ સર. ઓફિસમાં ઘણું બધું કામ છે, એટલે હું હવે નીકળું છું સર. આહ, શું હતું સર આ? આટલી હિંમત તમારી? હું તો તમને એક ભાઈની જેમ જોતી હતી, એટલે તમને જોવા માટે હું એકલી આવી ગઈ. તમે આવું કરશો મેં વિચાર્યું પણ નહોતું. કેટલી હિંમત તમારી, મને અડવા લાગ્યા. તમારી ઇજ્જતને તમે જ બગાડી. છી. શૈલજા, શૈલજા, થોડા ઇમોશનમાં કરી દીધું. શૈલજા, શૈલજા. છે, જલ્દીમાં મેં ભૂલ કરી દીધી. યા. મેડમ, હમ. હા, કહો. અહીંયા બાજુમાં મેં એક સીવણની દુકાન ખોલી છે. ઓહો. તમારે કંઈ સ્ટિચિંગની જરૂર છે? ના, હમણાં તો કંઈ નથી. અત્યારે એક ઓફર છે. ચૂડીદારમાં ફ્રી સ્ટિચિંગની ઓફર છે. ફ્રીમાં? હા મેડમ. એવું હોય તો મારા માટે તમે એક સલવાર કમીઝ સીવી આપો. માપ લઈ શકું મેડમ? મારી પાસે જૂનો ચૂડીદાર રાખેલો છે, હું લઈ આવું છું. મેડમ, જૂનો ડ્રેસ નહીં ચાલે. અત્યારે મેજરમેન્ટ લેવાથી ડ્રેસ માટે ફિટ રહેશે. અચ્છા ઠીક છે, અંદર આવો. ઓકે મેડમ, આવું છું. આવો. લંબાઈ તમે અહીંયા સુધી રાખજો. આ બ્લાઉઝના હિસાબે જ રાખજો. અચ્છા, અહીંયા સુધી? હા, આટલી લંબાઈ ચાલશે. હમ 4 ફરજો. હમ. મેડમ, થોડા આમ ફરજો. હા, આ હા, બાજુ, આ આ બાજુ? બાજુ. હમ, હા, ત્યાં સુધી. હમ. કમરનું માપ થોડું બરોબર લેજો. હા, હો. લઈ લઈશ. જરૂર, વેઇટ કરજો.
બરોબર છે. સ્ટિચિંગ કરીને જોજો, એકદમ ફિટ રહેશે. મારી પાસે જૂનો ચૂડીદાર પડ્યો છે, એ જ લાવીને આપું છું. બધું મેડમ, બરાબર જૂની રહેશે. ચોડીદાર નહીં ચાલે નહીં મેડમ. તો સિલાઈની કોઈ જરૂર નથી. તમે નીકળો. મને કંઈ ઠીક નથી લાગતું. હું બીજો ટેલર શોધી લઈશ. તમારા જેવાની કોઈ જરૂર નથી. નીકળો હવે. સારું મેડમ. માપ લેવાના બહાને અહીં તહીં અડશે. છી. બેકાર છે, કશું નથી. આમાં કંઈક હશે કે શું? આ શું બધું ખાલી પડ્યું છે? કોઈ આવી રહ્યું છે? સાંભળે છે? હા. એકવાર આંખ બંધ કર, હું તને સુપર ગિફ્ટ આપવાનો છું. વાવ, મારા માટે ગિફ્ટ? હા, આંખ બંધ કર, તારા માટે સુપર ગિફ્ટ વેઇટ કરે છે. ઠીક છે. બરાબર આંખ બંધ કર. બંધ કરીને જ્યાં સુધી હું કહું ત્યાં સુધી આમ જ રહેજે. ઓકે. આંખ ખોલતી નહીં. હવે થોડી ફરતો. હા, બધાની શું જરૂર છે? અરે કહું છું, વેઇટ કર ને. ઓકે, અરે આમ જ રહેજે. અહીંયા બેસ. હા. અચ્છા, તો મને શું ગિફ્ટ આપવાના છો? અરે કીધું ને, થોડી વાર વેઇટ કર. હું વેઇટ નથી કરી શકતી. કહો ને શું છે. એક મિનિટ, મેનેજરનો ફોન આવ્યો છે, હું વાત કરીને આવું છું. હેલો સર, એ તો પહેલાથી જ મોકલી દીધું સર. સર, આખો પ્રોજેક્ટ સવારે મેં મોકલી આપ્યો છે સર. ઓકે ઓકે સર, મેં 2 દિવસનું કામ 1 દિવસમાં જ કરીને આપી દીધું છે. થેન્ક યુ સર. ઓકે ઓકે, હા, હું કાલે આવી જઈશ સર. ઓકે સર. આ ક્યાં ચાલ્યા ગયા? કોઈ ગિફ્ટ આપવાના હતા. ફોન આવતા જ લઈને બહાર ચાલ્યા ગયા. આંખો બંધ કરી છે. આજે મજા આવવાની છે. આવી ગયા તમે? મને બોલાવે છે. ઓ, મને એનો પતિ સમજે છે. હવે કામ શરૂ કરીશ. અરે એ પ્રોજેક્ટ પણ મેં પતાઈ દીધો છે અને બીજો પ્રોજેક્ટ પણ આપણી કંપનીને જ મળવાનો છે. હા, 2 દિવસમાં થઈ જશે. ઓકે સર. ના, એમાં હજુ કરેક્શન નથી આવ્યા. હા, સારું સર, તમે જેવું કીધું છે એ પ્રમાણે પ્રોજેક્ટ પતી જશે. આપણા દરેક ક્લાયન્ટને આ પ્રોજેક્ટ ફોરવર્ડ કરી દઈશ. ઓકે સર, થેન્ક યુ સર. હેલો. હું તો કંઈ બીજું વિચારતી હતી, પણ પૂરા 1 વર્ષનું ગિફ્ટ એક જ સમયે આપી દીધું તમે. અને હા, આટલો પાવર અચાનક કેવી રીતે આવી ગયો? અરે, હું ફોન ઉપર વાત કરીને હમણાં જ આવ્યો છું. શું કીધું? તો આ નાનકડી ગેપમાં મને જે ગિફ્ટ આપીને ગયું એ કોણ હતું? શું થયું? અંદર આવીને ગિફ્ટ આપીને પણ જતો રહ્યો. આ તું કેવી વાત કરે છે?